નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવીના સાલૈયા ગામે દીપડાનો કૂતરા પર હુમલો। હળપતિવાસમાં સાંજે 7 વાગ્યે દીપડાઓ રહેણાંક વિસ્તારમાં ફરતા થઈ જાય છે। દીપડો કૂતરાનો શિકાર કરી જતા સ્થાનિક રહીશોએ કૂતરાનો જીવ બચાવ્યો। માંડવી તાલુકાના સાલૈયા ગામે દૂધ ડેરી નજીક આવેલી હળપતિવાસમાં સાંજે 7 વાગ્યાના સમયે દીપડાઓ રહેણાંક વિસ્તારમાં ફરતા થઈ જતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે। ગત 3 જૂનના રોજ સાંજે 7 વાગે એકસાથે 3 દીપડા હળપતિવાસ નજીક આવતા જતા લોકોએ જોયા હતા। ત્યારબાદ હળપતિવાસમાં દીપડા આવી કૂતરાને ગળાના ભાગે બચકું ભરી ઉચકી જતા સ્થાનિક રહીશો કૂતરાને છોડવા માટે દીપડાનો પીછો કરતા દીપડો શેરડીના ખેતરમાં કૂતરાને છોડી ભાગી છૂટ્યો હતો અને સ્થાનિકોએ કૂતરાને જાનના જોખમે બચાવી લીધો હતો। હાલ કૂતરાની પરિસ્થિતિ નાજુક હાલતમાં છે, જેથી સ્થાનિકોની લાગણી અને માંગણી છે કે વન વિભાગ દ્વારા તાકીદે પાંજરું મૂકી દીપડાને પકડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। સંવાદદાતા ઈશ્વર સોલંકી, કલમયુદ્ધ સમાચાર, માંડવી।